કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને નવા બ્લોગમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે। તો સવારના વાગી ગયા છે મિત્રો 8:30 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે જો આપણે કપામાં પાણી વાળીએ, કારણ કે આપણે તો ખેતીનું કામકાજ કરીએ એટલે ખેતીના વ્લોગ જ ઘણા ખરા આવશે। એટલા માટે જો ખેતીનું કામકાજ કરીને થોડોક તડકો આવી ગયો છે, થોડોક છાંયો છે, એટલા માટે જો છાંયે બેઠા છીએ ને આગળ ખાતર નાખતા જઈએ છીએ ને પાણી જો ઓલરેડી ચાલુ કરી દીધું છે ને ત્યાં પડી છે ખાતરની થેલી। અહીંયાથી ત્યાં લગણ ખાતર આગળ નાખી દીધું છે ઉરિયા ને બાકી તો કંઈ નહીં, બસ જો અત્યારમાં નાસ્તા પાણા કરીને ને બધું કામકાજ ખેતીનું ચાલુ કરી દીધું છે ને ભાઈને ભાભી ગયેલા છે દેશમાં, નગર તો આગળ પહેલાં બધામાં ખાતર નાખી દે, દેશમાં ગયા છે એટલા માટે આગળ હું ખાતર નાખતો જાઉં છું। એક માણાનું 2 કામ કરતા જઈએ તો કંઈ નહીં, બસ અત્યારમાં જો બસ મોજ મજા ને ખાસ કરીને તમે કોમેન્ટમાં કહો તમારે મોજ મજા છે કે નહીં, ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો ને તમારા કેવા વ્લોગ જોતા હોય એ પણ મને કોમેન્ટમાં જરીક જણાવજો, તો આગળ આપણે વ્લોગ ઉતારવાની મજા આવે। ને ખાસ કરીને મિત્રો મારા વ્લોગ જોતા હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો મને પણ થોડોક સપોર્ટ મળી રહે ને બધું મારો ધીમે ધીમે પાછું પહેલાંની જેમ ચાલ્યા રાખે। તો કપા જો મસ્ત મજાનો થઈ ગયો છે ને લાઇટ ઓલરેડી વહી ગઈ છે, વ્લોગ ઉતારવામાં ખબર નથી કે લાઇટ વહી ગઈ કે નથી વહી ગઈ। અને મિત્રો જો આ કપા છે ને થોડો બળી ગયો ને એને અડી ગઈ છે ભડકો, આ દવા મારી હતી ને છેટા પાડીને આપણે ખગળ વિડીયો બનાવ્યો હતો। બાકી તો કાંઈ નહીં, કપાનો એક જેટલો છે ને સામે આકાશમાં શું દેખાય છે એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો। વ્હાઇટ કલરનું છે, આપણે ઝૂમિંગ કરીએ શું છે એ। ઓહો જેવો મિત્રો આ કંઈક આ રીતનો છે, કંઈક ચાંદા મામા છે, આપણો કંઈ અલ્ટ્રા ફોન નથી ને કરે મિત્રો એવા બધું બતાવે। તો કાંઈ નહીં, આગળ હમણાં ખાતર નાખું છું, તમને બતાવું કઈ રીતના હું ખાતર નાખું છું। તો કાંઈ નહીં મિત્રો, લાઇટ વહી ગઈ છે તો આપણને એમ થયું લાવ્યો કાંઈ ખાતર નાખવાની, પછી નિરાતે તડકો થાય એટલે બેસી તો કપામાં ખંભે જો વાહણીઓ ચડાવી લીધો છે ને કરી દઈએ ચાલુ ને આપણે જો આમાં નાખી દીધેલું છે ચામાં ને આપણે પાણી અહીંયા પૂગી ગયું છે એટલે 1 2 3 નાકા બાકી છે। તો કાંઈ નહીં, જો હું ખાતર નાખું તમને બતાવું ને તમે બધા ખેડૂત મિત્રો કેમ ખાતર નાખો છો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો। હું તો જો આ રીતનું નાખું છું આમાં ને કપા મિત્રો આપણો કેવો હોય એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો ને આમાં હું દવા છાંટવી પડે એ પણ કોમેન્ટમાં જણાવજો ને હું જો ખાતર આ રીતનું નાખું છું, કારણ કે હવે પાંદડા માથે ન જાય એ રીતે જો ખાતર નાખું છું, નકર પાંદડા બળી જાય મિત્રો। ને કયું ખાતર નાખું છું એ પણ ખાતર તમને બ્લોગમાં દેખાય પરફેક્ટ તો કહેજો કે ખાતરનું નામ શું છે। તો કાંઈ નહીં, બસ જો ખાતર નાખીશી ને કેમેરો ફેરવી નાખવો છે બેક સાઈડમાં આપણે, કેમ કે આગળ દેખાતું નથી, બ્લોગ ઉતારું ને તો આ રીતે ખાતર નાખવાનું હોય આમાં। ખેડૂત મિત્રોને તો બધાને ખબર જ હોય, પણ તે વ્લોગમાં છતાં આપણે કહેવાય છે કે આ રીતે નાખવાનું હોય। તો કાંઈ નહીં, મળીએ છીએ આપણે પાછા કંઈક નવીન કામ કરીએ ત્યારે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો મિત્રો। અત્યારમાં કામ વધી ગયેલું છે, નગર તો શૂટ ઘણું પતાવી દેત, પણ અત્યારમાં પપ્પા આવી ગયેલા છે બીજી વાડીએ ડુંગળીમાં પાણી વાળવા, એટલા માટે હું તો હાવ એકલો, તો આમાં 2 માણસને એકલાને કામ કરવું પડે, કારણ કે બધું કામ હમણાં અટવાઈ ગયું છે। તો મળીએ છીએ આપણે મિત્રો નેક્સ્ટ શોટમાં। તો મિત્રો આપણા શેઠનો ફોન આવ્યો હતો કે તું કવે આંટો મારી આવ, કેટલું પાણી છે ને શું કવામાં પોઝિશન છે, કારણ કે પાણી બધી અલગ અલગ વાડીથી બધી એક કૂવામાં ભેગું કરવામાં આવે છે, કારણ કે આપણે વરસાદ પાણી છે નહીં ને આપણો કવો જો ટીકડી ટીપ ભરાઈ ગયેલો છે મિત્રો ને કપા બપા જો વળી કાંઈ ઘટે મિત્રો, જો કપા આપણો પાણી તો જો આ ભૂંગળામાં પાણી આવે છે બીજા કૂવામાંથી આમાં કૂવામાં નાખવામાં આવે છે। બાકી જો આંટા મારી છે, હળેલીરા કરી છે ને લાઇટ વહી ગઈ છે ત્યારની, તો પાણીનું આજે એડજસ્ટ કેમ થાય ખબર નહીં। તો અહીંયા આ રીતના પણ તે ભંગોડા અલગ અલગ હોય, આ વાડી આ બ્લુ કલરનું પાણી છે એ આમ જાય
પછી આ કબૂતરા કલરનું છે એ આપણે ચાલુ હતું એ છે, ને બીજે કુવેથી પાણી આવે પીળો વાલ છે એ છે, ને આ છે બાજુવાળાનું, એને પાણી ક્યારેક જોતું હોય તો અહીંયાથી એમ લઈ જાય. ને આ કાળી લાઈન દેખાય છે મિત્રો, એ નાખેલ છે ઠેઠ, પેલા ઝાડવા દેખાય ત્યાં લગન 60 ભૂંગળા પાથરેલા છે, કારણ કે ત્યાં આપણે છોકરી છે ડુંગળી, તો એટલા માટે ત્યાં પણ અહીંયાથી પાણી પોગાડેલું છે. ત્યાં આપણે કૂવો નથી શેઠનો, કારણ કે શેઠ રાખે છે એ બીજાનું. તો આપણી માણકી પડી છે, આગળ ઘણા બ્લોગમાં તમે જોઈએ છીએ આ માણકી હજી આપણી પાસે છે જ તે. પહેલાં જ આપણે બ્લોગ ઉતારતા અને ત્યારે થોડું થોડું આપણું હાલતું ધીમે ધીમે, અને 1Kની આજુબાજુનો વિડીયો પહોંચવા બી નહોતા, પણ થોડાક કારણોસર મિત્રો આપણે ચેનલ બંધ કરી દીધી હતી. ને એનો ફૂલ વર્ક તમારે જોવો હોય તો ખાસ કરી મને કોમેન્ટમાં જણાવજો, તો એકદી હાવ ફ્રી થઈ તમને બધું બતાવું કે કઈ રીતનું શું પોઝિશન હતી, શું કારણે બંધ કરી. તો કાંઈ નહીં, ભાગ્ય પાછા ઘરે, આપણું ઘર દેખાય છે એમ પા. ને એક મમ્મીને થોડી ઘણી હેલ્પ કરાવી કામકાજ હોય તો. લાઇટ નથી કા નાખવા માંડી કાંઈ ખાતર, ઘણું ખરું ખાતર નખાઈ જાય. કપાસ મને બહુ મિત્રો ગમે છે. આ કપાસ કયો છે? આ કપાસ બીજો છે. કયો છે કહી દો, આ ધોકડીઓ કપાસ છે. અને તમે કોઈ પણ ખડની દવા છાંટો તો લાગે જ નહીં, ને જેમ ખડની દવા છાંટો એમ કપાસ સારો થાય. ને આ છે આપણે 4G ATM 5G જે આવતું મને ખાસ ખબર નથી બિયારણનું નામ. ને મને જોયા છેટાવાળાની દવા મારી હતી, બધું સાફ કરી નાખ્યું છે, ને થોડીક કપામાં અડી ગઈ છે, તમને હમણાં આગળ ક્લિપમાં મેં બતાવ્યું છે. તો કાંઈ નહીં મિત્રો, મળીએ છીએ પાછા નેક્સ્ટ. મિત્રો સાંજના વાગી ગયા છે 8 ને 9 તો ફ્રેશ થઈ ગયા છે. 2 દિવસનો નાવાનો ટાઈમ નહોતો રહ્યો, એટલે 9 તો ફ્રેશ થઈ ગયા છીએ. તો અમારા કૃષ્ણાબેન જો એ રમે છે. કૃષ્ણાબેન શું કહેશો તમે? આમ કરો. મારા કૃષ્ણાબેન જો રમે છે. ને વ્લોગને એન્ડિંગ આપીશું, ને મળીશું મિત્રો નવા વ્લોગમાં, ને નવા મંગમાં, ને નવા જોશમાં. તો અત્યારે ફૂલ થાકી ગયેલા છે, તો ખાસ કરી વ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આગળ વ્લોગ શેર કરજો. તો મળીશું મિત્રો નવા વ્લોગમાં.